સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તમે જે ભરતીની રાહ જોઈને બેઠા હતા તે ભારતીય રેલવેમાં ગ્રુપ ડીની ભરતીની જાહેરાત છે બહાર પડી ગઈ છે. 23 તારીખથી મિત્રો તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જવાની છે. તો આપણે તેના વિશે માહિતી જોઈએ. અહીં મિત્રો છે 10 પાસ ઉપર આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને જગ્યા 32,438 કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે આના વિશે ડિટેલમાં માહિતી જોશું. ક્યારથી ફોર્મ ભરાશે, શું લાયકાત છે, શું વયમર્યાદા છે અને છે કઈ વેબસાઇટમાંથી તમે ફોર્મ ભરી શકો છો વગેરે માહિતી જોઈએ. તો સૌપ્રથમ તો રેલવે ગ્રુપ ડીની ભરતીની છે મિત્રો જાહેરાત થઈ ચૂકી છે. પોસ્ટનું નામ છે રેલવે ગ્રુપ ડી માટેની આ ભરતી છે. જગ્યાની વાત કરીએ તો આપણે અગાઉ કહ્યું તે મુજબ છે 32,438 કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2025માં છે આ મોટી ભરતી છે રેલવે વિભાગ દ્વારા છે જાહેર કરવામાં આવી છે. લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે લાયકાત છે ધોરણ 10 પાસ રાખવામાં આવ્યું છે. પ્લસ તમે આઈટીઆઈ કરેલ હોય તો તમે છે આમાં લાયક ગણાશો. એટલે કે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ તમારે છે હોવું ફરજિયાત રહેલું છે. આ ઉપરાંત છે અમુક પોસ્ટમાં બીજી પણ વધારાની લાયકાતો છે માગવામાં આવેલી છે. એટલે કે પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે રાખવામાં આવ્યું છે. મુખ્ય 10 પાસ પ્લસ આઈટીઆઈ રહેલી છે. વયમર્યાદાની આપણે વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા છે 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતીમાં છે ફોર્મ ભરી શકે છે અને ભરતીની હિસ્સો બની શકે છે. ત્યારબાદ પગાર ધોરણની આપણે વાત કરીએ તો આમાં પગાર ધોરણ છે 18,000 રૂપિયાથી શરૂઆત થાય છે અને અન્ય ભથ્થાઓના લાભ છે તેને મળવા પાત્ર થશે. ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો 23/1/2025થી લઈને 22/2/2025 સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકો છો. એટલે કે છેલ્લી તારીખ મિત્રો છે આમાં 22/2/2025 છે. ત્યાં સુધીમાં તમારે છે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી રાખવામાં આવી છે. તો આ ભરતી માટે અરજી ફી છે એસસી, એસટી અને પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોને છે 250 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. આ ઉપરાંત ઓબીસી અને ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ છે 500 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી કઈ રીતના કરવાની. તો અરજીનું માધ્યમ છે મિત્રો ઓનલાઈન છે. એટલે કે ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે. હવે મિત્રો અરજી કેમાં કરવાની. તો અરજી કરવા માટેની વેબસાઇટ છે www.rrbapply.gov.in આ વેબસાઇટ છે. ત્યાંથી તમે છે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો. ત્યારબાદ હવે મિત્રો આપણે છેલ્લે વાત કરીએ તો આમાં પસંદગીની પ્રક્રિયા કઈ રીતના છે. તો આ ભરતી માટે પસંદગીની પ્રક્રિયામાં મિત્રો છે પહેલાં તો તમારે છે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની રહેશે. ત્યારબાદ તમારું ફિઝિકલ ટેસ્ટ થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે તમારું મેડિકલ ચેક કરીને તમને છે નિમણૂક કરવામાં આવશે. તો આ પ્રમાણે છે ભરતી મિત્રો છે તે રેલવે ગ્રુપ ડીમાં જોવા મળવાની છે. તો હવે કાલથી છે એટલે કે 23 તારીખથી છે 23/1થી આના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે. તો જે પણ ઉમેદવારો છે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈના ગમે તે ટ્રેડ કરેલો હોય તો તે આમાં છે એપ્લાય કરી શકે છે. તો કાલથી અવશ્ય એપ્લાય કરજો.